દોસ્તો નમસ્કાર, હું સૃષ્ટિ ન્યૂઝમાંથી હું રમેશ ચૌહાણ. અત્યારે અમે રોપડા અમદાવાદ અસલાલી રોપડા રોડ ઉપર છીએ, રિંગ રોડ ઉપર, જ્યાં અત્યારે અમે અહીંયા સર્વે કરેલા, અમારી આખી ટીમે સર્વે કરેલી. અહીંયા એવો ભયાનક ગંભીર સ્થિતિ એવી લાગે છે કે ગમે ત્યારે આ બ્રિજ પડી જાય, પણ અત્યારે તંત્ર અને અહીંયાની સરકાર એમને કંઈ દેખાતું નથી. જે અત્યારે હાલમાં જે આપણે વડોદરામાં જે બનાવ બન્યું, એ બ્રિજ પડ્યું, એટલા લોકોએ ગંભીર અને મર્યા, એમના કોઈએ જવાબ આપ્યું નથી. અને અત્યારે સરકાર આ રાહ જોઈ રહી છે કે આ બ્રિજ પડશે ત્યારે સરકાર કામ કરશે. તંત્ર અત્યારે શું ઊંઘમાં છે, શું કરશે તંત્ર? અત્યારે અમે સર્વે કર્યા, મોટા મોટા ખાડા અને તેના જે કેબલો અત્યારે એવા પડેલા, અને ગવર્મેન્ટે શું રાહ જોઈ રહી છે આવા બ્રિજ પડવા માટે? શું કરશે તંત્ર? આનો જવાબ કોણ આપશે? જયારે બ્રિજ પડશે, માણસ મરી જશે, ત્યારે આ તંત્ર આખું ખુલશે. હું સૃષ્ટિ ન્યૂઝમાંથી હું રમેશ ચૌહાણ. આગળનો હું તમને ન્યૂઝ બતાવી શકતા અમારા જોડે બન્યા રહો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો, અને ગમે તે અમારી ન્યૂઝને ગમે તે તમને ન્યૂઝ નાખવું હોય ફોલો કરો. અને ન્યૂઝમાં અમારું ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું છે. ગમે તે રીતે તમને સહાય જોતું હોય તે બધું આપવામાં આવશે. અત્યારે અમે રોપડા અમદાવાદ અસલાલી રોપડા રોડ ઉપર છીએ, રિંગ રોડ ઉપર, જ્યાં અત્યારે અમે અહીંયા સર્વે કરેલા, અમારી આખી ટીમે સર્વે કરેલી. અહીંયા એવો ભયાનક ગંભીર સ્થિતિ એવી લાગે છે કે ગમે ત્યારે આ બ્રિજ પડી જાય, પણ અત્યારે તંત્ર અને અહીંયાની સરકાર એમને કંઈ દેખાતું નથી. જે અત્યારે હાલમાં જે આપણે વડોદરામાં જે બનાવ બન્યું, એ બ્રિજ પડ્યું, એટલા લોકોએ ગંભીર અને મર્યા, એમના કોઈએ જવાબ આપ્યું નથી. અને અત્યારે સરકાર આ રાહ જોઈ રહી છે કે આ બ્રિજ પડશે ત્યારે સરકાર કામ કરશે. તંત્ર અત્યારે શું ઊંઘમાં છે, શું કરશે તંત્ર? અત્યારે અમે સર્વે કર્યા, મોટા મોટા ખાડા અને તેના જે કેબલો અત્યારે એવા પડેલા, અને ગવર્મેન્ટે શું રાહ જોઈ રહી છે આવા બ્રિજ પડવા માટે? શું કરશે તંત્ર? આનો જવાબ કોણ આપશે? જયારે બ્રિજ પડશે, માણસ મરી જશે, ત્યારે આ તંત્ર આખું ખુલશે. હું સૃષ્ટિ ન્યૂઝમાંથી હું રમેશ ચૌહાણ. આગળનો હું તમને ન્યૂઝ બતાવી શકતા અમારા જોડે બન્યા રહો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો, અને ગમે તે અમારી ન્યૂઝને ગમે તે તમને ન્યૂઝ નાખવું હોય ફોલો કરો. અને ન્યૂઝમાં અમારું ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું છે. ગમે તે રીતે તમને સહાય જોતું હોય તે બધું આપવામાં આવશે. અમારી ન્યૂઝની સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.